બોલો હનુમાનજી મહારાજની જે શ્રી ગણેશાય નમઃ. અહીંયા રોગના ઈલાજ કરતા હનુમાનજી મહારાજ છે. હું તો એક માત્ર નિમિત્ત છું. જે કાંઈ રોગના ઈલાજ કરે છે એ હનુમાનજી ખુદ કરે છે. તો હનુમાનજીને બોલાવવા હોય તો કઈ રીતના આપણે બોલાવી શકીએ? હનુમાનજી એક વખત કીધું જામવને કે ભાઈ તમારે સમુદ્ર લાંગીને સીતાજીને સંદેશો પહોંચાડવા જવાનો છો કે હું ન ઉડી શકું. કેટલા યોજન દૂર છે એમ કેમ ઉડવું, કેમ લાંગી શકું? એટલે કે છે કે તમારી પાસે એવડી બધી વિદ્યા છે કે એની કોઈ સીમા નથી, અને 11મો રુદ્ર શિવનું સ્વરૂપ છો તમે. કે બધી વાત સાચી, પણ હું કંઈક થાય તો માનું. એટલે જામનજી કહે છે કે તમે બચપણમાં સાધુ સંતોને બહુ પરેશાન કરતા હતા, એટલે સંતોના શ્રાપને કારણે તમારી વિદ્યા લુપ્ત થઈ ગઈ છે. પણ સંતે એ કીધેલું કે જ્યારે કોઈ તમને કામ હશે ને જાગૃત કરશે તો એ વિદ્યા કામ કરવા મળશે. તો એ કઈ મંત્ર છે બોલો? કહી રિષપતિ સુનો હનુમાન, કાશુપ શોધ રે બલવાના, પવન તને બલ પવન સમાનમ, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાનમ, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોતા તુમ પાહી. એવું કયું કામ છે કે હનુમાનજી મહારાજ તમારાથી ન થાય? એટલે આપણા બધાના રોગ તો દૂર કરી દે ને, મોટા મોટા કામ કરી નાખે તો એ તો કરી જ દે. ચાલો, તમારે શું દુખે છે? આ ખંભો દુખે છે. લવ વાત. આટલો હાથ થાય છે, બરોબર છે. ફ્રી રાખો હાથને, હાવ થઈ ગયો ઢીલો ઢપ જેવો હાથ. ચાલો બીજું બોલો. સુઈ જાવ ઊંધા. હે પગ ખોલો ભાઈ. તમે પગ દુખે ને? લગાડો ઓલો પગમાં. ખોલો પગ. લગા. ખોલો ને પગ ખોલો. બધે લગાડી લેજો જ્યાં દુખતું હોય. તમને બેન? તમને? તમને? કમર જ દુખે, બીજું કઈ નહીં? ખોલો પગ, ખોલો ને. તમને એટલે તો કીધું પગ ખોલો. અમે નથી સાંભળતા. હવે ઊભા થઈ જાઓ. તમે ઊભા થઈ જાઓ બેન. માથું દુખ્યું, પછી આ સ્નાયુનો દુખાવ છે, કાનમાં હબાકા આવે બધું દુખાય છે. તમને શું થાય છે બેન? ઊભા થઈ જાઓ. કમર મટાડી દઈ તમારી. તમને બીજું શું થાય? કાનમાં સબાકા આવે છે. 3 વર્ષથી આવે. માથા દુખે, કાઈ માથું દુખતું. એલર્જી છે એના હિસાબે. તેલ નાખો છો કે નહીં? ના, તેલ તો નાખું છું. શું નામ તમારું? હેતલ. મેરેજ થઈ ગયા? ટેન્શનમાં કેમ રહેશે તો? અને ગુસ્સો બહુ આવી જાય. વાતમાં ગુસ્સો કરે ને ટેન્શનમાં રહે. ક્યારેક ક્યારેક રડી લે. બરોબર કીધું મેં કે ખોટું કીધું? કેમ છે? માથામાં દુખે છે? બંધ થઈ ગયું? કાયમી દુખે એવું. અત્યારે હાવ દુખતું ન હોય. આ બધું. હા, ઊભા થઈ જાઓ. હા, ઊભા થઈ જાઓ. હમણાં હબાકો બંધ કરી દઈ. આ કમરના પોઈન્ટ છે.
સુઈ જાવ ઊંધા હાલો પતી ગયું. હું કહું બાપુ કાળમાં ખબાકો નીકળી જાય બેઠો થવા જાઉં એટલે હાલો જી બેહો અને ઊભા થાવ એટલે હબાકો કાઢો. હવે હબાકો નીકળે તો મને કહેજો. બેહો હેઠા. હા એમ ફટાફટ થાવ ઊભા. બેહો થાવ ઊભા. હવે તો ઘોડા જેવા થઈ ગયા. હાલો તમારે ઊંધા હોઈ જાવ. બેનને દવા લગાડજો તો જરા. આમ દવા લગાડજો ને. ખોલો હાથ લેવ લઈ જાઓ. ક્યાં દુખે? લગાડજો. હાલો આવતા રહેજો દવા દેવા. હાલો જેટલાય દવા લગાડી લીધી બધા ઊભા થઈ જાઓ. કેમ છે કેમ નહીં કે તમને કેમ છે હવે જોઈ જુઓ. લગાડી દવા. તમને શું તકલીફ છે? બરે હે ને? હાલ્યો લગાડો હાથમાં દવા. બે હાથમાં દવા લગાડી લ્યો. હાલો